હમણાં જ એક મૂવી જોયું, બહુ જ લેટ જોયું મેં આ મૂવી. ઇટ ઇઝ રેવા. પહેલાં તો ધોઝ હુ આર હિન્દી સ્પીકિંગ ઓડિયન્સ ઓર ઇંગ્લિશ સ્પીકિંગ ઓડિયન્સ, સોરી, બટ આ વિડીયો ગુજરાતીમાં રહેશે, કારણ કે એટલા બધા ભાવ અને ભાવનાઓ છે અત્યારે મારી અંદર કે એ લાગણીઓ ફક્ત મારી માતૃભાષામાં જ વ્યક્ત કરી શકીશ. અને મૂવી જે જોઈ એ પણ માતૃભાષામાં જોઈ. રેવા મૂવી જોઈ મેં આજે ગુજરાતીમાં. 2018માં રિલીઝ થઈ હતી. તત્વમસી નવલકથા ધ્રુવ ભટ્ટની, એના પરથી આ મૂવી બની છે. અને મેં બહુ જ સાંભળ્યું હતું આ મૂવી વિશે, પણ બહુ જ મોડું કરી દીધું મેં આ મૂવી જોવામાં. પણ જ્યારે પણ જોઈ છે, દેર આયે દુરુસ્ત આયે વાળી વાત છે. તો યુટ્યુબ પર જે સર્ચ કરતી હતી એના રિવ્યૂઝ, અને બહુ સારા રિવ્યૂઝ નથી, મતલબ બહુ સારી રીતે વ્યક્ત કરેલા રિવ્યૂઝ ના મળ્યા મને. તો મેં વિચાર્યું કે ધીસ મૂવી ડિઝર્વ્સ અ રિવ્યૂ. તો અગર તમે આ મૂવી જોઈ છે તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મારી સાથે. તમારી આખી મૂવીની મેમરીઝ રિફ્રેશ થઈ જશે કદાચ. અગર તમે મૂવી નથી જોઈ અને તમે જોવાના છો તો હવેથી વિડીયો થોડોક સ્કીપ કરી દેજો, પણ ભૂલ્યા વગર આ મૂવી જોજો. અગર તમે મૂવી નથી જોવાના અને તમને ખાલી એના સાર જોઈએ છે, અમુક બેસ્ટ સીન્સ શું કહે છે એ જોઈએ છે, તો મારી સાથે જોડાયેલા રહેજો. મેં અહીંયા 4-5 જે સીન્સ છે જે બહુ જ ઇમ્પેક્ટફુલ છે એ લીધા છે. પ્રયત્ન કરીશ કે આ વિડીયો બહુ શોર્ટ રાખવું, પણ અગર લાંબો થઈ જાય તો જોડાયેલા રહેજો. તો આ મૂવી એક નાસ્તિકની છે જે અમેરિકાથી ભારત આવે છે કંઈક XYZ રીઝન્સના લીધે. આખી સ્ટોરી હું નહીં કહું, પણ સ્ટીલ તો એની જે આખી જર્ની છે પરિક્રમાની, નર્મદા નદી, રેવા નદીના કિનારે કે રેવા નદીના થકી, દેટ ઇઝ ધ હોલ સ્ટોરી. હવે આમાં અમુક સીન્સ છે જે મને એટલા ગમ્યા. તો એક જેને શ્રદ્ધા હોય છે, હિરોઈન જેને કહી શકીએ છીએ, અને હીરો જેને શ્રદ્ધા નથી હોતી, એ બંને વાર્તાલાપ કરતા હોય છે, કોન્વર્ઝેશન કરતા હોય છે. તો હીરો પૂછે છે કે તું આટલી ભણેલી ગણેલી છું તો તું કઈ રીતે આ બધા પરિક્રમામાં શ્રદ્ધા રાખે છે? તો ત્યારે હિરોઈનનો જવાબ બહુ સારો હોય છે. એવું કહે છે કે અનુમાન અને અનુભવ બંને અલગ વસ્તુઓ છે. Accusations and experience are two completely different things. જ્યાં સુધી તને અનુભવ નથી થતો કે રેવા નથી, કે જ્યાં સુધી મને અનુભવ નથી થતો કે રેવા છે, ત્યાં સુધી એ આપણા બંનેનું ખાલી અનુમાન છે, વિચ ઇઝ અર્ધ સત્ય, હાફ ટ્રુથ. તો ઇફ આઈ એમ રિસ્પેક્ટિંગ યોર હાફ ટ્રુથ, યુ શુડ રિસ્પેક્ટ માઇન ટુ. બીજો એક સીન એવો હોય છે કે જ્યાં એક ગામવાસી આવે છે અને એવું કહે છે કે મારી બા કંઈ ખાતા પીતા નથી છેલ્લા 4 દિવસથી. તો મંદિરનો પૂજારી એને એક લોટામાં નર્મદાનું પાણી આપે છે અને એવું કહે છે કે આ એમને પીવડાવી દેજો, તમારું બધું સારું થઈ જશે, એ ખાતા થઈ જશે અને એની તબિયત સારી થઈ જશે. તો હીરો એને ક્વેશ્ચન કરે છે કે સોરી, પણ મને સમજાયું નહીં કે ખાલી નર્મદાના પાણીથી કઈ રીતે કોઈ ઠીક થઈ શકે. તો ત્યારે એવું કહે છે કે મેં આમાં બહુ બધા તત્વો, મેડિસિન્સ મળાયેલા છે કે જે એમના ડાયજેશન સિસ્ટમને ઠીક કરશે અને એમને ભૂખ લગાડાવશે, મતલબ ભૂખ લાગશે એમને, અને એ જ્યારે ખાશે ત્યારે બધું નોર્મલ થઈ જશે. તો પછી એ કહે છે કે તો દવાના ફોર્મમાં એને કેવું હતું ને કે આ દવા છે, આપશો એટલે ઠીક થઈ જશે. તો ત્યારે એવું કહે છે કે એ બા કદાચ દવા નહીં પીવે, પણ એ નર્મદાનું પાણી એને ના નહીં પાડે. તો ત્યારે એવું કહે છે કે આપણા દેશમાં સંસ્કૃત જેવી સંપૂર્ણ ભાષાના પ્રાકંડ પંડિતો પણ છે એક બાજુ, અને એક બાજુ ઇન્દ્રને ઇન્દ્રાહ કહેવાવાળા અભણ પણ છે. તો ધર્મના નામે સામાન્ય માણસ સમજી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આખા દિવસે થાકી ગયા પછી કોઈને વિજ્ઞાનમાં રસ નથી હોતો, પણ એને પાપ અને પુણ્ય, સાચું અને ખોટું, એ બધામાં રસ વધારે હોય છે. તો એ રીતે આખું એક્સપ્લેનેશન આપે છે. આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ ગિવિંગ જસ્ટિસ, આઈ નો, આઈ મીન યુ શુડ ગો એન્ડ વોચ ઇટ, બટ સ્ટીલ. પછી એવું કહે છે કે પણ તો બી મને જો ધર્મ પર શ્રદ્ધા નથી. તો એવું કહે છે કે ધર્મ પર શ્રદ્ધા રાખવાની જરૂર નથી, પણ માણસને શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણો દેશ ધર્મ પર નહીં, આધ્યાત્મ પર જોડાયેલો છે. બીજો એક સીન એવો હોય છે કે બસ હીરો કંટાળીને બેઠો હોય છે અને એક ફકીર આવે છે, જે બી એક મેઇન કેરેક્ટર છે મૂવીનું. એને સમજાવે છે કે જન્મ લેતે ही पृथ्वी सूरज की परिक्रमा शुरू कर देती है, उसी तरह किसी भी पदार्थ के भीतर अणु अणु में परिक्रमा चल रही है. परिक्रमा से ही सब एक दूसरे के रूप में ढलते और बदलते रहते हैं.
This is just a beautiful example of you cannot be stagnant. You should keep moving in life to know what it truly means. બીજી એક બહુ સરસ વસ્તુ કહે છે કે દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થતું હોય છે ત્યારે દ્રૌપદી એક હાથે સાડી પકડીને એક હાથે કૃષ્ણ ભગવાનને બોલાવે છે, તો કૃષ્ણ ભગવાન નથી આવતા. પણ જ્યારે સાડી બંને હાથથી છોડીને બંને હાથથી કૃષ્ણ ભગવાનને બોલાવે છે ત્યારે કૃષ્ણ ભગવાન ફટાફટ આવી જાય છે. તો જબ તક મન में संचय रहेगा तब तक तेरा खुदा तुझसे दूर रहेगा. पूरे आत्मसमर्पण पूरी श्रद्धा के साथ जब तुम उनको याद करोगे वो दौड़ते हुए चले आएंगे. તો એ સીન પણ બહુ જ જોરદાર છે, મતલબ બહુ જ જોરદાર. પછી એક બીજો સીન હોય છે જેમાં એવું હોય છે કે હવે આગળની પરિક્રમા અઘરી થવાની હોય છે અને જંગલમાં ડાકુ લૂંટેરા બધા હોય છે. તો એક मानस એવું કહે છે 10 વર્ષથી मैं इधर ही डाका डाल के बैठा हूँ, मुझे तो ऐसा समझ पता नहीं आया, सुनने में नहीं आया कि કોઈ પણ પરિક્રમા કરવા ગયું હોય ને અટવાઈ ગયું હોય. બહુ ફિકર નહીં કરવાની છોકરા, જરાય ફિકર નહીં કરવાની. કંઈ નહીં કંઈ આશરો તો મળી જ જાય, મળી જ રહે. અને અહીંથી જે લઈ જાય છે ને તે જ આગળ આવીને પાછું પણ આપી જાય છે. સો યા, પછી એવું કહે છે કે નાસ્તિક જ સાચો આસ્તિક બની જાય છે. અને એક લાસ્ટ મને સીન બહુ ગમ્યો હતો. આના પછી આઈ વિલ જસ્ટ એન્ડ ધ વિડીયો વિથ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેસેજ કે એક સીન હોય છે એમાં એક માં એક દીકરીથી અલગ થઈ જાય છે જસ્ટ બીજા એક બાળકને બચાવવાના ચક્કરમાં. તો ત્યારે પેલો હીરો પૂછે છે કે તમને દુઃખ નથી થતું કે આવા સંજોગોના લીધે તમે આ સિચ્યુએશનમાં છો? તો ત્યારે એ કહે છે કે એ ઘટનાઓ નિમિત્ત માત્ર હતી, આ જ મારી નિયતિ હતી. તો whatever happens in your life happens for a reason and it's taking you towards your end goal that you are here for. Last vastu, last main dialogue, last thing that connects the entire movie and all the characters. આ સંસારમાં જે વિનમ્ર, જિજ્ઞાસુ, દયાળુ, અપરિગ્રહી, પવિત્ર, શાંત, સંતુલિત અને એકતા વધારનારા છે તે જ મોક્ષના અધિકારી છે. આ વિડીયોથી હું બિલકુલ જસ્ટિસ નહીં આપી શકું રેવા મૂવીને. સો if you feel that કે આનાથી થોડુંક પણ તમને ઇન્સ્પિરેશન મળ્યું છે આ મૂવી જોવાનું, તો પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ. ટ્રસ્ટ મી, ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ ઇન વોટ આઈ એમ સ્પીકિંગ. એ મૂવીમાં તમે જે કનેક્ટ થશો, બહુ સમય પછી હું કોઈ મૂવીમાં કનેક્ટ થઈ યાર, બહુ સમય પછી કોઈ મૂવીએ મને હસાઈ, કોઈ મૂવીએ મને રડાઈ, કોઈ મૂવી મને અડી ગયું, કોઈ મૂવીમાં મને આટલી બધી લાગણીઓ ફીલ થઈ, કોઈ મૂવીમાં મને વિચારવાની ઈચ્છા થઈ, ફિલોસોફિકલી ટચ થયું. અને ખાલી સારી વસ્તુઓને એડ્રેસ નથી કરતું, અંધશ્રદ્ધા, ગામડામાં હોસ્પિટલ નથી હોતી, પોલીસ સ્ટેશન નથી હોતા, આ બધી વસ્તુઓને પણ આ મૂવી એક સાથે એડ્રેસ કરે છે. ટુ મેની થિંગ્સ બટ વોવન સો બ્યુટિફુલી કે તમને એવું ફીલ ના થાય કે અલગ અલગ પાર્ટ્સમાં છે. એક જર્ની ફીલ થાય. કનેક્ટ થતાં કદાચ થોડીક વાર લાગે, પણ વન્સ યુ આર કનેક્ટેડ, ટ્રસ્ટ મી, યુ વિલ ફીલ કે કેમ પતી ગયું આ મૂવી, બસ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ જ જિંદગી છે. સોરી, વિડીયો ફરીથી લાંબો થઈ ગયો, બટ અગર તમે આ મૂવી નથી જોયું મારી જેમ, તો આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ જોઈ લો. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ ઓલ એન્ડ હોપફુલી સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.